અમદાવાદથી સમાચાર કે જ્યાં પોલીસ કમિશનરે ઈસનપુરમાં ચેકિંગ કર્યું, નિરીક્ષણ કર્યું, દબાણ હટાવ્યા બાદની સ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું છે। 2 દિવસ અગાઉ ઈસનપુરમાં દબાણોને દૂર કરાયા હતા ત્યારે પોલીસ કમિશનર જીએસ મલિક ત્યાં પહોંચ્યા અને આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તેમણે સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। દબાણ હટાવ્યા બાદ કેવી સ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવા માટે પોલીસ કમિશનર પહોંચ્યા હતા। 2 દિવસ અગાઉ ઈસનપુરમાં જે દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા। સતત 2 દિવસ દબાણ દૂર કરવાની મેગા ડિમોલિશનની કામગીરી ચાલુ હતી। હવે શું સ્થિતિ છે ત્યાં એ જોવા માટે પોલીસ કમિશનર ત્યાં પહોંચ્યા। 2 દિવસ અગાઉ ઈસનપુરમાં દબાણોને દૂર કરાયા હતા ત્યારે પોલીસ કમિશનર જીએસ મલિક ત્યાં પહોંચ્યા અને આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તેમણે સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। દબાણ હટાવ્યા બાદ કેવી સ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવા માટે પોલીસ કમિશનર પહોંચ્યા હતા। 2 દિવસ અગાઉ ઈસનપુરમાં જે દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા। સતત 2 દિવસ દબાણ દૂર કરવાની મેગા ડિમોલિશનની કામગીરી ચાલુ હતી। હવે શું સ્થિતિ છે ત્યાં એ જોવા માટે પોલીસ કમિશનર ત્યાં પહોંચ્યા।